નમસ્કાર મિત્રો, આજે આપણે મુલાકાત લઈશું વલસાડ જિલ્લાના એક અતિ સુંદર ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ પાનેરા ડુંગરની। મિત્રો, પાર નદીના કિનારે વસેલું આ ડુંગર લગભગ 500 ફૂટ ઊંચું છે અને તેની છાતી પર વસેલો કિલ્લો, મંદિરો અને ગુફાઓ આજે પણ ઇતિહાસની સાક્ષી આપી રહ્યા છે। 15મી સદીમાં બનેલો આ કિલ્લો ક્યારેક મરાઠા, પેશવા અને અંગ્રેજોના કબજામાં રહ્યો હતો। કહેવાય છે કે અહીંથી જ છત્રપતિ શિવાજી મહારાજ સુરત પર ચઢાઈ કરીને પરત ફર્યા હતા। તો ચાલો મિત્રો, જાણીએ આ ડુંગરના સુંદર ઐતિહાસિક અને ધાર્મિક સ્થળને। મિત્રો, વલસાડ નજીક આવેલું પાનેરા ડુંગર ઐતિહાસિક તથા ધાર્મિક મહત્વ ધરાવતું સ્થળ છે। આ ડુંગર પર પહોંચવા માટે 2 માર્ગ છે। પહેલો માર્ગ વલસાડ તરફ આવેલા પારનેરા ગામમાંથી પગથિયા દ્વારા અને બીજો માર્ગ અતુલ ઇન્ડસ્ટ્રી તરફથી। ઉપર ચઢવા માટે આશરે 1000 જેટલા પગથિયા પાર કરવાના હોય છે। પારનેરા ડુંગર પર ચડવાનો એક અનોખો અનુભવ છે। પગથિયા ચડતી વખતે માર્ગમાં તમને હજારો ભક્તો, નાની મોટી દુકાનો, ચારો તરફથી લીલાછમ જંગલોમાંથી ઠંડકભરી હવા અને હરિયાળી મનને શાંતિ આપે છે। રસ્તામાં જોવા મળતા જૂના ઝાડો જાણે સદીઓથી આ ડુંગરની કથા કહી રહ્યા હોય તેમ લાગે છે। ઉપર ચડતા દ્રશ્યો બદલાતા જાય છે અને દૂર સુધી ફેલાયેલી કુદરતના મનોહર નજારા દિલને ખુશ કરી દેશે। ચોમાસામાં તો આ યાત્રા ખૂબ જ આકર્ષક બને છે। મિત્રો, પાનેરા ડુંગરની ટોચ પર પહોંચતા જ સૌપ્રથમ દર્શન થાય છે મહાકાળી માતાના, જે પથ્થરની ગુફામાં સ્થિત છે। આ ડુંગરનું વાતાવરણ અત્યંત આધ્યાત્મિક અને ભક્તિભાવથી ભરેલું છે। કહેવાય છે કે પાનેરા ડુંગર પર 3 દેવીઓ એક સાથે રહેતા હતા, પરંતુ તેઓનું કંઈક વિવાદ થતાં મા મહાકાળી ગુફામાં બિરાજમાન થઈ ગયા હતા। ગુફાની અંદર બિરાજમાન મહાકાળી માતાની મૂર્તિ પ્રાચીનતા અને શક્તિનું પ્રતિબિંબ આપે છે। દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા અહીં પહોંચે છે। ખાસ કરીને આસો સુદ આઠમે જ્યારે ભવ્ય મેળો ભરાય છે। મંદિરની આસપાસ કુદરતની શાંતિ અને પવનનો મીઠો સંગમ ભક્તોના મનને શાંત કરે છે। મિત્રો, પાનેરા ડુંગર પર મહાકાળી માતાના મંદિરની બીજી તરફ આવેલું છે મા ચામુંડાનું મંદિર। આ મંદિર સુધી પહોંચવા માટે એક સુંદર પુલ પાર કરવો પડે છે, જે આખી યાત્રાને વધુ રોમાંચક અને યાદગાર બનાવી દે છે। બ્રિજની બાજુએ આવેલા છે પ્રાચીન કુંડ। કહેવાય છે કે પાનેરા ડુંગર પર આવેલ કિલ્લામાં રહેતા સૈનિકો તેમના રોજિંદા ઉપયોગ માટે આ કુંડના પાણીનો ઉપયોગ કરતા હતા। આ કુંડનું પાણી ક્યારેય સુકાતું નથી અને આજે પણ તેનું મહત્વ અડગ છે। બ્રિજ પરથી પસાર થતી વખતે નીચે ફેલાયેલું હરિયાળું જંગલ અને કુદરતી સૌંદર્ય મનને મંત્રમુગ્ધ કરે છે। મિત્રો, બ્રિજ પાર કરતાં જ ભક્તો પહોંચે છે માતા ચામુંડાના મંદિરે। આ મંદિરનું સૌંદર્ય અને પવિત્રતા અદ્ભુત છે। અહીં બિરાજમાન મા ચામુંડાનું સ્વરૂપ ત્રિમુખી છે, જેનું વર્ણન શબ્દોમાં કરવું અસંભવ છે। માતાના દર્શન કરતાં જ ભક્તના હૃદયમાં ભક્તિ, શક્તિ અને શાંતિનો સંચાર થાય છે। મંદિરના આસપાસનું કુદરતી વાતાવરણ અને શાંત માહોલ ભક્તિને દિવ્ય અનુભવ કરાવે છે। કહેવાય છે કે અહીં માતાના આશીર્વાદથી અશક્ય કાર્ય પણ શક્ય બની જાય છે। પારનેરા ડુંગરની આ યાત્રા માં ચામુંડાના દર્શન વિના અધૂરી માનવામાં આવે છે। મિત્રો, પારનેરા ડુંગર પર દર વર્ષે નવરાત્રિના 8મના દિવસે ભવ્ય મેળો ભરાય છે। આ દિવસે હજારો ભક્તો માતાના દર્શન માટે ઉમટી પડે છે। ઘરૈયા રમવાની પરંપરા અને ભવ્ય ભાવથી ભરપૂર વાતાવરણ આ મેળાને અનોખો અને યાદગાર બનાવે છે। મિત્રો, પારનેરા ડુંગરનો ઇતિહાસ મહાન છત્રપતિ શિવાજી મહારાજ સાથે પણ જોડાયેલો છે। કહેવાય છે કે શિવાજી મહારાજ દેવીના મોટા ભક્ત હતા અને સુરત પરની ચઢાઈ પછી તેઓ આ ડુંગર પરથી જ પરત ફર્યા હતા। આજે પણ અહીંના કિલ્લાના ખંડેરો અને અવશેષો તે સમયની સાક્ષી આપે છે। તૂટેલી દિવાલો, જૂના બુરજ અને પથ્થરના અવશેષો જોઈને એ યુગની ગાથાઓ જીવંત થઈ ઉઠે છે। આ કિલ્લો ક્યારેક મરાઠા, પેશવા અને અંગ્રેજોના કબજામાં રહ્યો હતો। પારનેરા ડુંગર ભક્તિ,
ઇતિહાસ અને શૌર્યનું અનોખું સંયોજન છે જે આજે લોકગાથામાં જીવંત છે. મિત્રો, પાનેરા ડુંગર પર મંદિરોની સાથે સાથે પીર બાબાની દરગાહ પણ આવેલી છે, જ્યાં હિન્દુ અને મુસ્લિમ બંને ભક્તો શ્રદ્ધાથી માથું ઝુકાવે છે અને મનોકામના પૂરી થવાની પ્રાર્થના કરે છે. મિત્રો, જ્યારે પાનેરા ડુંગરની ટોચ પરથી નજર કરીએ તો વલસાડ શહેર, અતુલ ગામ, પાર નદી અને દૂર અરબી સમુદ્ર સુધીનો અદ્ભુત નજારો જોવા મળે છે. ચોમાસામાં તો આ આખું ડુંગર લીલાછમ ચાદર ઓઢી લે છે અને કુદરતની ગોદમાં આ સ્થાન સ્વર્ગ જેવું લાગે છે. મિત્રો, પારનેરા ડુંગર માત્ર એક ઐતિહાસિક સ્થાન નથી, પરંતુ તે છે ભક્તિ, ઇતિહાસ અને કુદરતી સૌંદર્યનું અદ્ભુત મિશ્રણ. મિત્ર, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને નમસ્તે અજય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આવા જ અદ્ભુત સ્થળોના વિડીયો માટે ફરી મળીશું. તો ભક્તો, લખો કમેન્ટમાં જય માતા દી.